હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યાર સુધી પ્રથમ લેક્ચરમાં અને બીજા લેક્ચરમાં સંખ્યા શ્રેણી વિશે ભણ્યા અને ત્રીજા લેક્ચરમાં સંખ્યા શ્રેણી સિવાયની એટલે કે અંગ્રેજી મૂળાક્ષરની શ્રેણી એના વિશે ભણ્યા અને એના પછીનો ચોથો લેક્ચર અંગ્રેજી મૂળાક્ષર અને સંખ્યા શ્રેણીનું મિશ્રણ, બંને શ્રેણીઓના મિશ્રણથી બનતી શ્રેણીઓ એટલે કે મિશ્રણ શ્રેણી વિશે ભણશું. જો આગળના લેક્ચર હજી તમે ન જોયા હોય તો જોઈ લેજો, જેનાથી આ સમજવામાં થોડીક મદદ થાય. તો શરૂઆત કરીએ આપણે મિશ્રણ શ્રેણીની. મિશ્રણ શ્રેણીમાં પણ આપણે જેમ અંગ્રેજી મૂળાક્ષર માટે ઉપર અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમ અને અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ કરવા માટે એક કોષ્ટક રાખ્યું હતું, એવી રીતે જો એક વખત લખ્યું હોય તો એનો ઉપયોગ કરી શકાય આપણે. કે અહીંયા આપણને શ્રેણી આપેલી છે A1, B2, C3, D4. એટલે કે જ્યારે આવી રીતની શ્રેણી હોય ત્યારે આપણે જેમ સંયુક્ત શ્રેણી માટે એક ને અને એક મૂકી અને કર્યું હતું, એવી રીતે આમાં જોઈ લેવાનું કે A પછી B, B પછી C આપેલો ક્રમશઃ, D આપેલો છે અને પછી આવશે જવાબ E આપણો જવાબ થશે. એટલે કે ક્રમિક આપણને સંખ્યા મૂળાક્ષર આપેલા છે. આમાં નીચે સંખ્યા શ્રેણીમાં 1, 2, 3 પછી એના પછી 4 એમ ક્રમિક સંખ્યાઓ પણ જાય છે. જો આના પછીનું પદ આપણને E મળે છે, એ ફાઇનલ છે કે પાંચમું પદ એટલે કે પાંચમું મૂળાક્ષર આપણને શું મળશે? E. એના પછીનું કદાચ પૂછેલું હોય તો શું મળશે આપણને? 5 જવાબ મળશે. આગળની શ્રેણી જોઈ 1A, 3B, 5C, 7D અને 9E. તો આમાં કંઈક સંખ્યાઓ વચ્ચેનો સંબંધ જોઈ લઈ. પહેલા 1 માંથી 3, 3 માંથી 5, 5 માંથી 7, 7 માંથી 9. તો આ કંઈક એકી સંખ્યાઓ ક્રમિક આપેલી હોય એવું લાગે છે. તો એકી સંખ્યાઓ હોય તો એકી સંખ્યા પછીની, એના પછીની એકી સંખ્યા 9 પછી કેટલી આવશે? 11 આવશે. તો 11 અને હજી આપણે એક મૂળાક્ષર પણ લેવો પડશે. મૂળાક્ષરમાં જોવે તો A પછી B, B પછી C, C પછી D આપેલો અને D પછી E. તો ક્રમિક મૂળાક્ષર જ આપણને આપેલા છે, તો E પછીનો મૂળાક્ષર એટલે કે F મળશે. એટલે શું જવાબ મળશે આપણને? 11F. કમ્પ્લીટ. આગળ જોઈ અંગ્રેજી મૂળાક્ષરની જોડ આપેલી છે, વચ્ચે વચ્ચે એક એક સંખ્યા આપેલી છે. આ એક એવી શ્રેણી છે, શ્રેણીમાં એવું નથી હોતું કે સંખ્યાઓ વચ્ચેનો સંબંધ એક જ રીતે બને. જેવી રીતે ઓપ્શનમાં આપેલું એ પણ આપણે જોવાનું થાય કે આમાં આવી રીતનો સંબંધ બને છે તો આવો જવાબ છે, નો હોય તો આપણે બીજો સંબંધ લગાવવો પડે. આમાં આપણે બંને પ્રકારના એક્ઝામ્પલ દર્શાયા છે કે AB તો પહેલી બે અક્ષરની જોડ છે, પછી 2 ની છે, પછી CD ની જોડ છે, પછી DE ની જોડ છે. તો આવી રીતે ક્રમિક જોડ આપેલી છે, પણ આપણે તો સંખ્યાના આધારે જે પદ મળશે એ લખવાનું થશે. એના પછીનું પદ પૂછ્યું હોત તો ABCD ની આધારે એટલે કે મૂળાક્ષરને આધારે જે પદ આવે એ મેળવવાનું થાય. પણ આપણે જોવી કે સંખ્યામાં તો 2 પછી 6 આયા છે, 6 પછી 12 છે. તો આમાં તો સંખ્યાના આધારે આપણે 6 દુ 12 કરીએ ને 12 ગુણ્યા 6 કહીએ ગુણાકાર પ્રમાણે ચાલી તો કંઈ ચાલશે નહીં. પણ અહીંયા કંઈક 16, 14, 18 અને 20 ઓપ્શન આપેલા છે. તો આનું આપણે જે વર્ગના આધારે કર્યા હતા ઓપ્શન કે 1 નો વર્ગ વર્ગમાં પોતે ઉમેરવાનો, 1 નો વર્ગ વત્તા 1 એટલે કે આ કેટલા થઈ જાય? 2. અહીંયા જોવી તો 2 નો વર્ગ વત્તા 2 એટલે કે 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 વત્તા 2 એટલે 6 થઈ જાય. એના પછી જોવી તો 3 નો વર્ગ વત્તા 3 એટલે કે 3 તરી 9, 9 ને 3 12. તો આગળની સંખ્યા જે મળશે એ જોઈ તો કંઈક 4 નો વર્ગ વત્તા 4 કરી તો 16 વત્તા 4 એટલે આપણને કેટલો જવાબ મળી જશે? 20. એટલે કે ઓપ્શન D આપણો જવાબ થશે. કમ્પ્લીટ. આ એ જ ઓપ્શન એ જ MCQ છે, પણ થોડોક એવો ફેરફાર છે. ઓપ્શન તમે જો ઓલામાં 17, 18 ની આજુબાજુના હતા, આમાં 70, 72, 74 અને 60 છે. તો આમાં આપણને મૂળાક્ષરનો એવો કોઈ સંબંધની જરૂર છે નહીં. પણ સંખ્યામાં જોવી તો 2 પછી 6,
6 માંથી 12 અને 12 માંથી આ સંખ્યામાંથી કઈ આવશે? તો જોવી તો 2 ગુણ્યા 6 કરી તો 12 થાય, 12 6 72 થાય. આવી રીતે પણ આ MCQ માટે બે પ્રકારે ઓપ્શન આવી શકે છે. કમ્પ્લીટ. આગળ જોઈ ABC 6 EFG 210 અને IJ અને K. તો અહીંયા જોઈ કે ABC 6 EFG અને IJ K. આ તો આપણને ખબર પડી જાય કે ABC પછી EFG અને H મૂકીને IJ K. પણ વચ્ચે શ્રેણીમાં જે 6 આપેલા છે, આવી શ્રેણી હજી આપણે સંખ્યા શ્રેણીમાં જોવી તો આમાં કંઈક 2 માં તો આપણે ડાયરેક્ટ કોઈ સંબંધ મેળવી શકી નહીં. પણ તમે આ ત્રણેયના કંઈક આમાં ક્રમ જોવો કે A B અને C 1 2 અને 3 ત્રણેયનો ગુણાકાર કરો તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 કેટલો થઈ જાય? 6 થાય. તો એ જ એની બાજુમાં લખેલો છે. આગળ જોવી તો E F અને G એટલે કે E F અને G આના માટેના ત્રણ સંખ્યા જોવી 5 6 અને 7. તો જોવી તો 6 5 ને 30 30 ગુણ્યા 7 કરી એટલે 7 તરી 21 અને પાછળ 1 0 એટલે કે 210. એટલે કે આનો મૂળાક્ષર અથવા તો મૂળાક્ષરના ક્રમનો ગુણાકાર છે. કેવી રીતનું છે? મૂળાક્ષરના ક્રમનો ગુણાકાર. આગળ જોયું તો આમાં પણ હવે એવું જ થવાનું કે I J અને K. તો I નો ક્રમ, J નો ક્રમ અને K નો ક્રમ એટલે કે આ ત્રણેય મૂળાક્ષર માટેના ક્રમનો ગુણાકાર કરી જોવી કે 9 ગુણ્યા 10 ગુણ્યા 11. તો 9 ગુણ્યા 10 એટલે કે અથવા તો 11 ગુણ્યા 9 કરીએ એટલે 99 થાય. 99 ગુણ્યા 10 એટલે કે 990. તો ઓપ્શન ડી આપણો જવાબ મળી ગયો. કમ્પ્લીટ. આગળ જોવી 81Y 27S 9N અને 3J. તો આમાં કંઈક બંનેનો આપણે સંબંધ મેળવવો પડશે કારણ કે ઓપ્શનમાં પણ સંખ્યા અને મૂળાક્ષર બંને આપેલા છે. તો 81 જોવી તો 81 27 9 અને 3 આ કંઈક 3 ના ગુણક હોય એવું લાગે છે. 3 નો 3 સાથે એટલે કે જોવી 3 નો 3 સાથે કરી એટલે કે 9 થઈ જાય. 3 ગુણ્યા 3 આમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે આ 3 નો ઘન આપેલો છે. અહીંયા જોઈ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 થાય એટલે કે 27 તરી 81. તો આ કંઈક 3 ની 4 ઘાત આપેલી, અહીંયા 3 ની 2 ઘાત આપેલી, અહીંયા 3 ની 1 ઘાત આપેલી. કોઈ પણ સંખ્યાની 1 ઘાતો એટલે સંખ્યા પોતે થાય. હવે આપણે તો ક્રમશઃ ઘટતી ઘાતમાં જવાનું છે ને. તો 4 માંથી 3 3 માંથી 2 અને 1 2 માંથી 1 અને 1 માંથી હવે 1 માંથી 1 બાદ કરી તો કેટલી થઈ જાય? 0 ઘાત થાય. તો આ એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એના બરાબર શું જવાબ મળે આપણને? 1 જ મળે હંમેશા. કેટલો મળે જવાબ? 1. તો અહીંયા શું આવશે? સંખ્યા તરીકે આપણી શું આવી જાય છે? 1. હવે આગળ મૂળાક્ષર નક્કી કરવાનો કે Y S N અને J. તો Y S પછી N અને J. તો આમાં ક્રમ જોઈ લઈએ કે કેવી રીતનો છે કે અહીંયા કંઈક 5 મૂળાક્ષર મૂકેલા છે, અહીંયા 4 મૂળાક્ષર છે, અહીંયા 3 મૂળાક્ષર છે અને અહીંયા પછી હવે આગળ જવાનું થાય તો કેટલા મૂકવાના થાય? 5 4 3 પછી 2 મૂળાક્ષર મૂકી અને જે અક્ષર એટલે કે જે મૂળાક્ષર આવતું હોય આપણે લેવાનો થાય. તો 1 અને G અહીંયા બાજુમાં શું આવશે? G નું જોડ બનશે. તો આ આપણો ઓપ્શન બી થઈ જશે. કમ્પ્લીટ. આગળ જોઈ A D H M ઉપર મૂળાક્ષર છે, નીચે 4 9 15 અને 22 બંને સંખ્યા શ્રેણી છે. આવી રીતે હોય તો આખું એક સાથે નહીં સોલ્વ કરવાનું, સોલ્વ તો અલગ અલગ જ કરવાનું તો આપણને સરળતા પડે. A D H M તો A પછી D H અને M જોવી. આમાં શું મૂળાક્ષરમાં કંઈક તફાવત જેવું છે? તો અહીંયા 2 મૂળાક્ષર છે, અહીંયા 3 છે અને અહીંયા 4 મૂળાક્ષર છે. એના પછી આગળ જોવી તો આમાં સંખ્યામાં જોવી તો 4 મૂળાક્ષર પછી આપણે મૂળાક્ષર લખી જ લઈ કે 4 પછી 5 નો મૂળાક્ષરનો ગેપ લઈ અને છઠ્ઠો મૂળાક્ષર એટલે આપણો જવાબ શું થશે? S. હવે S ની નીચે શું આવશે? તો S ની નીચે જોઈ તો 4 9 15 અને 22 શું આપેલું છે? 4 9 15 અને 22 આવી કંઈક 4 સંખ્યા આપેલી છે. તો આમાં કંઈક જોવી 4 ને 5 9 9 ને 6 15 15 ને 7 22 એટલે કે 5 6 7 ક્રમિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા એ પણ વચ્ચેથી સંખ્યા લીધી છે. તો અહીંયા ગેપ કેટલાનો આપેલો છે? 5 પ્લસ થયા છે, આમાં 6 પ્લસ થયા, આમાં 7
તો અહીંયા +8 કરવાના થશે એટલે કે 22 + 8 એટલે કેટલા થઈ જાય 30 થાય. તો અહીંયા નીચે કેટલા મળી જશે આપણને 30. તો s ના છેદમાં 30 આ એક આપણી જોડ બની ગઈ આગળની શ્રેણીનું પદ. આગળ જોઈ કે r2s અહીંયા કૌંસમાં 2 આપેલા આ સંખ્યા આપેલી વચ્ચે અને બંને બાજુ અંગ્રેજી મૂળાક્ષર છે. તો આમાં જોવી આપણે પહેલા મૂળાક્ષરમાં પણ આવી રીતે જ્યારે આગળ પાછળ આપ્યા હોય તો બંને મૂળાક્ષરની અલગ અલગ શ્રેણી તરીકે જ વિચારી લેવાનું કે એક આ શ્રેણી બને છે, પછી એક આ શ્રેણી બને છે અને વચ્ચેની આ સંખ્યાની પણ એક શ્રેણી બને છે. આવી રીતે 3 શ્રેણી વિશે અલગ અલગ વિચારશું તો આપણને ઝડપથી ઓપ્શન મળી જશે. RTV જોઈ તો R T અને V એટલે કે એક મૂકી અને એક છે તો આગળનું પદ શું થઈ જવાનું છે x લખી લીધું. ચાલો હવે છેલ્લું પદ જોઈ લઈએ પહેલા કે SU અને W. તો SU અને W તો અહીંયા જોવી SU અને W છે એના પછી કયું પદ આવવાનું છે y આવવાનું એ ફાઇનલ થઈ ગયું. x અને y બંને મળી ગયા. આમાં ઓપ્શનમાં જોઈ લઈએ કે x અને y હોય એવું એક જ પદ છે, એના સિવાયનું કોઈ પદ આપેલું નથી. તો પણ આપણે સંખ્યા વિશે જોઈ લઈએ કે 2 × 2 2 પછી 4 છે, 4 પછી 6 છે અને 6 પછી 8 એટલે કે બેકી સંખ્યા આપણને આપેલી છે. તો આ જ આપણો ઓપ્શન થશે. આગળ જોઈ કે M5 IP8 અહીંયા આ મૂળાક્ષર આપેલા છે અને આગળ 2 1 અહીંયા આ સંખ્યા આપેલી છે અને આગળ બંને મૂળાક્ષરો આપેલા છે. તો KM તો અહીંયા KM જોવી આપણે તો K અને M IP I અને P પછી G અને S. તો આમાં પણ આપણે બને ત્યાં સુધી અલગ અલગ શ્રેણી વિચારી જેમ કે K વાળી પહેલી સિરીઝ તો આપણને સરળતા રહેશે. જેમ કે જો K પછી I પછી G G પછી E એટલે K I G અને E એક એક મૂળાક્ષર મૂકી અને કરેલું છે. તો E પછી એક મૂળાક્ષર મૂકી અને C આવે તો આપણા જવાબમાં પહેલો મૂળાક્ષર કયો મળશે C. હવે એના પછી બીજો મૂળાક્ષર માટે જોવી તો M પછી P P પછી S S પછી V તો M પછી P P પછી S S પછી V એટલે કે બે મૂળાક્ષરનો ગેપ આપણને આપેલો છે. તો V પછી 2 મૂળાક્ષર જવા દે અને ત્રીજો લઈ લે એટલે કયો આવશે Y. તો CY આપણું કન્ફર્મ થઈ ગયું. આગળ જોવી કે 5 8 11 અને 14 તો 8 અને 5 વચ્ચેનો તફાવત કેટલાનો 5 + 3 એટલે કે 8 8 + 3 એટલે કે 11 11 + 3 એટલે કે 14 તો 3 3 નો તફાવત છે. તો આગળની સંખ્યા એટલે કે 14 + 3 મેળવી એટલે 17 મળી જાય આપણને. તો આપણો ઓપ્શન C અહીંયા આપણને C માં CY 17 આપેલા છે. કમ્પ્લીટ. આગળ જોવી કે Q1F S2E U6D W21C આવી રીતની કંઈક શ્રેણી આપેલી છે. તો જોવી તો પહેલા તો મૂળાક્ષરનું લઈ લે કે Q માંથી S S માંથી U U માંથી W. તો Q એટલે ક્યાં આવેલા છે અહીંયા Q S U અને W. તો આગળનો મૂળાક્ષર શું મળવાનો આપણને Y મળશે. એના પછીનો છેલ્લો મૂળાક્ષર પણ લઈ લે કે F E D અને C. તો F E D અને C ક્રમિક જ મૂળાક્ષર આપેલા છે. તો એના પહેલાનો મૂળાક્ષર એટલે કે ઊંધું હાલવાનું થાય છે તો B આવશે Y અને B. આ Y અને B હોય ઓપ્શન કેટલા છે 3 ઓપ્શન એવા છે કે જેમાં Y અને B આપેલા પણ વચ્ચેની સંખ્યામાં કંઈક ફેરફાર છે. તો આખી શ્રેણી સંખ્યા ઉપર આધારિત થઈ જાય છે અત્યારે. તો 1 2 6 અને 21 ક્રમિક એકી બેકી સંખ્યા કે કોઈ અવિભાજ્ય વિભાજ્ય જેવું કંઈ દેખાતું નથી. નો દેખાતું હોય ત્યારે ગુણાકાર એક વખત કરી જોવાનો. ગુણાકાર નો થતો હોય તો ભાગાકાર તો આમાં નો જ થાય કારણ કે વધતી શ્રેણીમાં ભાગાકાર આવે નહીં. તો એના પછીનું જોવી કે વર્ગવાળા કંઈક સંબંધ હોય તો વર્ગવાળા દેખાય છે 1 નો વર્ગ 1 ના વર્ગવાળું પણ દેખાતું નથી. તો કંઈક ગુણાકારનો સંબંધ હશે જોઈ લઈ કે અહીંયા જોવી 1 નો વર્ગ 1 વત્તા 1 કરીએ એટલે કેટલા મળશે આપણને 1 1 ગુણ્યા 1 વત્તા 1. પછી જોવાનું કે 2 ગુણ્યા 2 અહીંયા ક્રમિક ચાલવાનો આ સંખ્યા સાથે ક્રમિક સંખ્યાનો ગુણાકાર આ 1 નો 1 સાથે અને 1 ઉમેરા
પછી 2 ગુણ્યા 2 એટલે આ શું થઈ જાય છે 6, આ 2 થઈ જાય. એના પછી આગળ જોવી કે 6 સાથે 3 ઉમેરવાના. કેટલા કરવાના? ગુણવાના 3 અને ઉમેરવાના પણ કેટલા? 3. ક્રમિક આમાં થાય આ આપણને વર્ગ જેવી રચના લાગે પણ આમાં વર્ગ જેવું પદ બનતું નથી. તો આ કંઈક ક્રમિક સંખ્યા વડે ગુણવાના અને એ જ સંખ્યા વડે ઉમેરવાના. 6 તરી 18, 18 + 3 એટલે કેટલા થઈ જાય? 21. તો હવે 21 ગુણ્યા કેટલા કરવાના થશે? 4. તો 21 ગુણ્યા 4 કરી તો 21 ગુણ્યા 4 એટલે 84 અને 84 વત્તા 4 કરવાના થાય એટલે કેટલો જવાબ મળે આપણને? 88. તો આ ત્રણમાંથી જોયું તો 88 કેમાં આપેલા આપણને? ઓપ્શન સી માં. કમ્પ્લીટ. આગળ જોઈ ACBAC. આ એક વધારે સંખ્યા શ્રેણી, અંગ્રેજી શ્રેણી, અંગ્રેજી મૂળાક્ષરની શ્રેણી અને એના સિવાયનું મિશ્રણ શ્રેણી કરતા પણ વિશિષ્ટ ઉદાહરણ એટલે કે કંઈક ક્રમિક રચના એવી કંઈક ગોઠવણી કરેલી હોય એના આધારે શ્રેણીઓ છે. તો ACBAC. હવે આમાં આપણે શું કરવાનું કે ખાલી જગ્યામાં બને ત્યાં સુધી ઓપ્શન પહેલા જોઈ લેવાનું કે આમાં ઓપ્શનમાં કઈ બેસે છે. તો અહીંયા જોયું તો પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ, પાછું પહેલું, બીજું અને ત્રીજું, પહેલું, બીજું અને ત્રીજું, આમ કંઈક 3 વખત પદ લખેલા હોય એવું લાગે. તો જોવી તો A પછી B મૂકી આપણે, આમાં 3માં B, A પછી A મૂકી તો બંધ બેસતું થાય નહીં કારણ કે બને ત્યાં સુધી ABC એવો ઓપ્શન હોઈ શકે. રચના હંમેશા ક્રમિક જ હશે. કંઈક વધારો થતો હશે તો ક્રમિક હશે, કંઈક જોડ બનતી હશે તો પણ કેવી જોડ હશે? ક્રમિક. એટલે અહીંયા જોઈ તો આપણને વચ્ચે B છે, પાછો C આવ્યો, પાછો ABC એવી રચના બનતી હોય એવું લાગે છે. તો અહીંયા A મૂકી તો આમાં A વાળો ઓપ્શન કે તમને દેખાય છે આ 2 માં છે. પછી B આવ્યો તો આમાં શું આવશે? C. તો આમાં જોઈ તો હજી આ બંનેમાં C છે. C પછી A આવ્યો, પાછો B આવશે અને પછી C. એટલે કે ક્રમિક રચના બને છે ABC ની. તો આપણો ઓપ્શન શું થઈ જશે? BACB. તો BACB ઓપ્શન A માં આપણને આપેલું છે. આ જ પ્રકારના બીજા ઉદાહરણ જોવી કે AA ખાલી જગ્યા A ખાલી જગ્યા 4 વખત A, પછી ખાલી જગ્યા 5, 4 વખત A અને ખાલી જગ્યા અને છેલ્લે B આપેલો છે. તો આ B આપ્યો એક ઇન્ડિકેટર તરીકે કહેવાય કે છેલ્લે B આવે છે. આમાં ક્રમિક જોઈ તો 2, 3, 4 અને અહીંયા તો 5 વખત A આવવાના એ તો કન્ફર્મ થઈ ગયું ને. શું 5 વખત A આવવાના એ તો કન્ફર્મ થઈ ગયું. તો A પછી B એ તો આ ત્રણેયમાં પણ શું હશે? B જ આપેલા હશે. એવો કઈ જવાબ બંધ બેસે છે જોઈ તો કે 3 વખત B હોય અને 1 વખત A હોય તો ઓપ્શન D આપણો જવાબ. ઓપ્શન D આપણો શું થઈ જશે? જવાબ. કમ્પ્લીટ. અહીંયા રચના જોઈ કંઈક વચ્ચે 2, 4 ખાલી જગ્યા આપણને આપેલી છે. કંઈક રિપીટેશન જ હશે, ટૂંકમાં કોઈ શબ્દનું રિપીટેશન જ હશે. જોઈ તો LU પછી ખાલી જગ્યા TUP, પાછું LU BTU, એટલે કે અહીંયા આ શબ્દ શું થઈ ગયો હોય એવું લાગે છે? પૂરો. 5, 6 અક્ષરનો શબ્દ છે. અહીંયા 3 અને 3 આ 6 અહીંયા પૂરો થઈ જાય છે. અહીંયા 3 અને 3 6 આ પૂરો થઈ જાય છે અને અહીંયા પણ આ 6 અક્ષરનો શબ્દ પૂરો થઈ જાય છે. તો એમાં હવે એક શબ્દમાંથી એક ઓલામાંથી બીજામાં અને બીજામાંથી પહેલામાં જોઈ તો આમાં ત્રીજો અક્ષર તૂટે છે. તો આમાં ત્રીજો અક્ષર આપણને B આપેલો છે. કમ્પ્લીટ. એના પછી આગળનામાં જોઈ તો છેલ્લો અક્ષર તૂટે એટલે કે છેલ્લો આમાં શું આપેલો છે? P. તો અહીંયા શું આવશે? P. હવે ત્રીજો ભાગ રહ્યો એમાં શું તૂટે છે? છેલ્લેથી બીજો અક્ષર એટલે કે છેલ્લેથી બીજો અક્ષર શું આપેલો છે આપણને? U. એનાથી આગળની શબ્દ જોઈએ આખું તો એમાં પહેલો જ અક્ષર તૂટે. પહેલો અક્ષર શું આપણને આપેલો હતો? L. તો આમાં જોઈ તો કંઈક B પછી P U અને L, BPUL આવો કે ઓપ્શન આપણને આપેલો છે BPU અને L. તો ઓપ્શન A આપણો જવાબ થશે. આગળ જોવી કે ડબલ વખત A છે, 3 વખત B છે, પાછો 2 વખત C છે, પાછો 2 વખત A છે, 3 વખત B છે. કંઈક રચના આડી એવડી હોય એવું લાગે છે પણ ક્રમિક આપણને અંદાજ તો આવી જ જાય કે અહીંયા 3 વખત B આપેલા છે તો અહીંયા પણ શું હશે? 3 વખત B જ આપેલા હશે. અહીંયા 3 વખત A છે
અહીંયા એક વખત એ આવશે, અહીંયા 3 વખત એ છે તો અહીંયા 3 વખત એ આવશે, પછી 3 વખત બી છે તો અહીંયા પણ શું આવશે, બી આવશે. પછી અહીંયા જોવી તો અહીંયા સી 2 વખત આપેલા પણ છેલ્લામાં 2 આપેલા છે, તો આમાં તો બી સી જ આવવાનો છે, તો અહીંયા પહેલી વખત શું છે, સી આપેલો છે, એટલે ક્રમિકી સંખ્યા પૂરી થઈ જાય. આવી રીતે ટૂંકમાં વધતું ઘટતું આપણે પૂરું કરવું પડે. અહીંયા ખાલી જગ્યા નથી પણ એક ટાઈપિંગ મિસ્ટેક છે. જોઈએ તો આપણો જવાબ શું થાય કે એ સી બી અને સી, તો એ સી બી અને સી આપણો જવાબ બી થશે. કમ્પ્લીટ. આગળ જોઈએ, આ કંઈક આખી એક સંખ્યાની શ્રેણી પ્રકાર અથવા તો એક મોટી સંખ્યા લખીને આપી કે જેમાં 11 જોડ કેટલી વખત, ખાલી એ જ ગોતવાનું કે 11 કેટલી વખત લખેલા છે. તો આમાં જોઈએ તો સામાન્ય એવો દાખલો છે કે અહીંયા 11 એક વખત છે, આ બીજી વખત, આ ત્રીજી વખત અને આ ચોથી વખત, તો 4 વખત એ આવે. સામાન્ય, કઈ અઘરું છે નહીં. આગળ જોઈએ કે નીચે આપેલી અંકોની શ્રેણીમાં એવા કેટલા 3 છે કે જેની પાછળનો અંક 4 અને આગળનો અંક 2 હોય. પાછળનો અંક 4 અને આગળનો અંક 2 હોય એવા 3 ગોતવાના. એટલે કે શું રચના કે જેની પાછળનો અંક 4 હોવો જોઈએ અને આગળનો અંક 2, એટલે કે 234 કેટલી વખત આપેલા છે. આમાં જે સંખ્યા આપણને આપેલી રહી આમાં 234 આપણે ગોતવાના થાય. તો 234 જોવી તો એક વખત અહીંયા આપેલા છે, આગળ જોતા જઈએ. 234 ની રચના થતી હોય તો જોઈ લેવાની. અહીંયા એક વખત છે, આગળ જોઈએ આ 244 થઈ જાય. અહીંયા 433 થાય, 443 થાય, નહીં આગળ જોઈએ તો હવે ક્યાંય રચના દેખાતી હોય એવું લાગતું નથી. તો આગળ પણ ક્યાંય રચના છે નહીં. તો 2 વખત જોડ બને છે 234 ની, તો આપણે જવાબ શું આવશે, 2 વખત આવશે. એક આ સંખ્યા બનાવી લેવાની. શું કરવાનું, સંખ્યા બનાવી લેવાની. રકમમાં જે આપેલું હોય એના ઉપરથી શું કીધું કે કેટલા 3 આવે, કે એવા 3 ગોતવાના કે જેની પાછળ, એટલે કે આની પાછળ 4 હોય અને આગળનો અંક 2 હોય, એટલે કે 234 ની રચના થતી એવું ગોતવાનું થાય. કમ્પ્લીટ. આગળ જોવી, આ એ જ પ્રકારની પણ એક એબીસીડી રચના પ્રમાણે કે આપેલી શ્રેણીમાં બી ની આગળ એ, એટલે કે બી ની આગળ એ અને પાછળ સી હોય, બી ની આગળ એ અને પાછળ સી આવે એવી કેટલી જોડ મળે. તો એબીસી આવતું હોય એવી જોડ આપણે ગોતવાની થાય. તો એ નહીં, અહીંયા એબીસી વાળી એક રચના બની. આ એસી બી થાય, એબીસી નથી થતું એટલે એ લેવાની થશે નહીં. આ જોઈ લે કે એબીસી બને છે, એની બાજુમાં જ એક એબીસી બને છે, છેલ્લે એક એબીસી બને છે, વચ્ચે એક ક્યાં બનતી નથી. 1 2 3 અને 4, તો આપણો જવાબ શું થશે, 4 જોડ બનશે. આગળ જોયું, આપેલી શ્રેણીમાં પાસેના અંકોનો સરવાળો 6 થાય તો તેવા અંકોની જોડ કેટલી છે. શું કીધું કે પાસેના અંકોનો સરવાળો 6 થાય. હવે આમાં આપણે પાસેના અંક જોતા જવાના, ક્રમિક અંક જોવાના થાય કે આ 2 નો સરવાળો કેટલો થાય, 6 થાય, તો એક જોડ થઈ ગઈ. પછી 3 અને 2 આપેલા રહ્યા, એનો સરવાળો થાય 6, નો થાય તો એ નહીં કરવાના, અંડરલાઈન કરતું જવાનું કે જેનો સરવાળો 6 થતો હોય. હવે આ અંક અને આ નહીં લેવાનો, ક્રમિક અંક જ લેવાના. આપણને શું કીધું છે કે પાસેના અંકો એટલે કે આજુબાજુના આ બંને જ ગણવાના, 3 અને 4 ગણવાના નહીં. તો આમાં જોવી કે 3 3 નો થાય, 3 2 નો નો થાય, 2 4 નો થશે, 4 3 નો નહીં થાય, 3 2 નો નહીં થાય, 2 1 3 થાય, 3 ને 1 4 થાય, 3 ને 5 8 થાય. એવી રીતે ક્રમશઃ આપણે જોતા જઈએ તો અહીંયા એક આ 3 3 ની જોડ બનશે, આ 2 4 ની એક જોડ બનશે. આગળ જોવી તો અહીંયા એક આ 4 2 ની આવી કુલ ટોટલ 5 જોડ બને છે, એકે હવે દેખાતી નથી. તો આપણી 1 2 3 4 અને 5 જોડ એવી બને છે કે જેનો પાસેના અંકોનો સરવાળો કેટલો થાય છે, 6 થાય છે. તો આપણો જવાબ શું થશે, એ. આગળ જોઈએ કે નીચે આપેલી બધી સંખ્યાઓના પ્રથમ અને અંતિમ અંકની પરસ્પર અદલાબદલી કરતા મળતી નવી સંખ્યામાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત શું હશે. પેલા રકમ સમજી લેવાની.
શું કે બધી સંખ્યાઓના પ્રથમ અને અંતિમ અંકની પરસ્પર બદલી કરવાની, એટલે કે આ જે સંખ્યા આપેલી રહી આ સંખ્યાઓના પ્રથમ અને અંતિમ આ બંને અંકની અદલા બદલી કરવાની, એટલે આની અદલા બદલી કરી તો આપણે કંઈક આવી રચના બને, આની અદલા બદલી કરી તો 2, 8 અને 6 બને, આની 981 બને, આની 892 બને અને આનું 157. હવે અદલા બદલી કર્યા પછી શું કર્યું કે ન કરતા મળતી નવી સંખ્યામાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત શું હશે? સૌથી મોટી અને સૌથી નાની લેવાની છે, તો સૌથી મોટી સંખ્યા કઈ છે આપણી પાસે? આ અને સૌથી નાની સંખ્યા આ, તો આ બંનેનો તફાવત મેળવવાનો થાય તો 981 - 157 કરવાના થશે આપણે, તો 981 - 157 કરી 824, જવાબ કેટલો મળે આપણને? 824 મળે, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશો એટલે કે તફાવત મળી જાય, તો તફાવત કેટલો મળ્યો આપણને? 824 મળી ગયો, ઓપ્શન આપણને એમાં આપેલો છે. આગળ સારું, તો આપણે અહીંયા શ્રેણી વિશેના તમામ પાસાઓ અથવા તો તમામ ચેપ્ટર વિશે જોયું કે સંખ્યા શ્રેણી, અંગ્રેજી મૂળાક્ષરની શ્રેણી અને અંગ્રેજી મૂળાક્ષર અને સંખ્યા શ્રેણીનું મિશ્રણ, 1 થી 4 લેક્ચર સંપૂર્ણ શ્રેણી વિશેના જેને હજી ન જોયા હોય એ જોઈ લેવા વિનંતી. અસ્તુ.